તો તમે બધા હિંમત આપી એટલે હું તૈયાર તો થઈ ગયો જવા માટે, પણ રસ્તામાં આટલી અડચણો નડી. જેમાંથી પહેલી વહેલી હતી ટ્રાફિક. મારી જેમ બધા લોકોને મેળો કરી જ લેવો હતો, એટલે આટલો ટ્રાફિક ત્યાં મને સૌથી પહેલાં જોવા મળ્યો. પછી અંદર પહોંચીને મેં પહેલું વહેલું નજર કરી તો આ બધું બંધ હતું અને એક ચકડોળ ચાલુ હતું. એટલે એક ઉમ્મીદ તો જાગી કે આપણે જશું ખરા. પણ હજી સ્ટોલ ફરવાના બાકી હતા, એટલે સ્ટોલમાં ફરતા ફરતા મારું ધ્યાન ગયું આ હથોડા ઉપર અને મેં સીધો થોરનો હથોડો ઉપાડી લીધો. પણ હથોડો ઉપાડ્યો એ ભેગો એને એનો પાવર બતાડી દીધો અને વરસાદ ચાલુ થઈ ગયો. આટલી પબ્લિક છે, આટલો વરસાદ છે, તો વારો આવે એવું તો જરૂરી છે નહીં. એટલે પછી અમે પેટ પૂજા ઉપર ધ્યાન દીધું અને સરસ મજાનું દૂધ પીધું અને ખીચું ખાધું. અને ત્યાર પછી આ નજારો જોતાં જોતાં નિરાશાની સાથે અમે મેળાની બહાર નીકળી ગયા. પણ આપણી આશા હજી અમર છે, કેમ કે ગઈકાલે તો પહેલો દિવસ હતો. હું આજે મેળામાં જઈશ, નહીં તો આવતીકાલે જઈશ, એના નહીં તો પરમ દિવસ જઈશ, પણ હું ચકડોળમાં બેસીશ ખરા.